અસીમ અનુકંપાથી આજ આપણને સત્સંગનો લાભ મળી રહ્યો છે. હમણાં ખૂબ સુંદર ભજન સાંભળ્યું, જેમાં મહાદેવજીએ મા પાર્વતીજીની ઈચ્છા પૂરી કરી. કઈ ઈચ્છા? હવેલી બનાવવાની. પણ તોય હવેલી ભાગ્યમાં રહી નહીં. આ ભજન એમ સમજાવે છે કે આપણી ઈચ્છાઓ તો ઘણી બધી કરીએ છીએ. પરમાત્મા ઈચ્છા પૂરી કરે, પણ આપણા ભાગ્યમાં ન હોય ને તો એ આપણી પાસે ટકે નહીં. ને ભાગ્ય કોણ બનાવે છે? આપણે સ્વયં. આપણે જેને જેવું દાન આપ્યું એવું આપણને પાછું મળવાનું છે. આપણે જેવું કર્મ કરીએ એ કર્મનું ફળ પાછું આપણને મળવાનું છે. સારું કરો યા ખરાબ. પણ એ કર્મ ભૂલાઈ ગયું, એ દાન ભૂલાઈ ગયું તો આપણા માટે શું બની ગયું? ભાગ્ય. એટલે આપણા ભાગ્યના વિધાતા આપણે સ્વયં પોતે છીએ. હમણાં તમે જો કે ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે. ઘર ઘરમાં, ગલી ગલીમાં, હરેક ગામમાં, શહેરમાં બધાય ગણેશજી બેસાડે, ઉત્સવ મનાવે. પણ ઉત્સવ શું કામ ઉજવીએ છીએ ખબર છે? એ કોઈ જાણતું નથી કે આ ઉત્સવ આવ્યો ક્યાંથી. તમે પુરાણ વાંચો, વેદો વાંચો તો એમાં ક્યાંય આ 10 દિવસનું કે છે ઉત્સવનું વર્ણન નથી. તો શાસ્ત્રયુક્ત થયું નહીં, પણ છતાંય આજ પૂરા વિશ્વમાં જ્યાં જ્યાં ભારતીયો વસે છે ત્યાં ઉત્સવ ઉજવાય છે. એની કથા એવી આવે છે કે જ્યારે આપણે અંગ્રેજોની ગુલામીમાં હતા ને સમયે અંગ્રેજો આપણને સભા કરવા દેતા નહીં. સભા ન થાય તો સ્વતંત્રતા માટેની લડાઈ કેમ લડવી? કંઈક વાટાઘાટ તો થવા જોઈએ ને, ચર્ચા વિચારણા થવી જોઈએ. એટલે મહારાષ્ટ્રની અંદર લોકમાન્ય તિલક એમણે કે જે એમના મિત્રને ત્યાં ખૂબ સુંદર ગણેશજીની પ્રતિમા એ જોઈને એમને યાદ આવ્યું કે હમણાં ગણેશ ચતુર્થી આવે છે, આપણે એ ઉત્સવ મનાવવાને બાને 10 દિવસ ભેગા થઈએ. ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધીનો આપણે કે છે ઉત્સવ કરીએ. ધાર્મિક કાર્ય કરવામાં અંગ્રેજો ના પાડતા નહીં. ધાર્મિક કાર્યના બાને બધા ભેગા થતા ને સ્વતંત્રતાની ચર્ચા વિચારણા થતી. તો આ તો એક અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટેનો એક ઉત્સવ લોકમાન્ય તિલકે ઉજવ્યો. જ્યાં સુધી સ્વતંત્રતા ના મળી ત્યાં સુધી આવી રીતે ઉત્સવ થતા ગયા. નવરાત્રિના 9 દિવસ કે છે, દિવાળીના 5 દિવસ, આવી રીતે ઉત્સવના બહાને લોકો ભેગા થતા ને ચળવળ શરૂ કરી. આપણે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થઈ ગયા. કેમ કે ગણપતિ દાદા છે ને બધા વિઘ્નમાંથી આપણને દૂર કરે, બધા વિઘ્નો આપણે હરી લે. એમાંથી તો મુક્ત થઈ ગયા, પણ હજી આપણે આપણા મનની ગુલામીમાંથી મુક્ત થયા નથી. મનના હજી આપણે ગુલામ છીએ, ત્યાં આપણે સ્વતંત્ર નથી. મન જેમ કેમ કરીએ છીએ. હકીકતમાં તમે જો ગણેશજી નું આખું તમે એની મૂર્તિને નિહાળો તો કાન મોટા, શરીર માનવનું, મસ્તક હાથીનું, એમની સૂંઢ લાંબી ને પણ આમ વાંકી વળેલી, એક દાંત
હાથીને તો 2 દાંત હતા, એમને એક જ દાંત, એક દંત દયાવંત, એને એક જ દાંત બતાવે છે. આ ગણેશજી ની મૂર્તિ આપણને સૂચવે જ ગુલામીમાંથી કેમ મુક્ત થવું, મનની ગુલામીમાંથી કેમ મુક્ત થવું, એના શરીર પરથી આપણને સૂચવે છે. વિઘ્નોમાંથી કેમ મુક્ત થવું. આપણા ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય તો આપણે નક્કી કરીએ કે કેટલા જણાને બોલાવવા છે, ક્યાં પ્રસંગ કરવો છે, કેવી રીતે કરવો છે. આ પહેલા તો બધી માહિતી ભેગી કરીએ ને, પહેલા જ્ઞાન, પછી કર્મ. ગણેશજી આપણને આ બધું સૂચવે છે. ઘરમાં પ્રસંગ હોય, 10 જણા ભેગા થતા હોય તોય આણે આમ કીધું ને આણે આમ કીધું ને એમાં મન મોટાવ થઈ જાય. હવે મોટો પ્રસંગ હોય કેટલા બધા ભેગા થાય, 100-150 ભેગા થાય, 1000-1200 ભેગા થાય, કાના પૂસી તો થવાની જ હે ને. તો ગણેશજી શું કહે, પહેલા તો એમના કે છે નાક દ્વારા, એમની સૂંઢ દ્વારા એ 2 કામ કરે. કયા 2 કામ કરે? પાણી પીવાનું ને સૂંઘવાનું. એક કર્મ ઇન્દ્રિયનું કામ પાણી પીવાનું, સૂંઘવાનું જ્ઞાન ઇન્દ્રિયનું કામ. એટલે ગણેશજી કહે છે શુભ કાર્ય કરવું હોય ને તો પહેલા તો જ્ઞાન, માહિતી ભેગી કરો, જ્ઞાન મેળવો ને પછી કર્મ કરો. આ 2 શક્તિ હોવી જોઈએ આપણામાં. ખાલી જ્ઞાન હોય તોય કામ ચાલે નહીં, ને ખાલી કર્મ કરીએ તોય કામ ચાલે નહીં. સુચારુ રૂપથી કામ ન થાય, બંને કરવું પડે. પછી એમની આંખો ઝીણી ઝીણી, એમ કે જે સૂક્ષ્મ દ્રષ્ટિથી, યાની બહુ બારીકાઈથી તમારા ઘરમાં મહેમાનો આવ્યા જ તો બધાને જુઓ, કોઈને ક્યાંય કોઈ તકલીફ તો નથી ને. વિઘ્ન કોણ કરે? જેને તકલીફ હોય ઈ. એટલે ઈ જુઓ કે કોઈને કાંઈ તકલીફ તો નથી ને, કોઈ વસ્તુની કે છે એને અભાવો તો નથી ને. એ પૂરો કરો, એ સંતુષ્ટ થાય તો તમારા કાર્યમાં વિઘ્ન નાખે નહીં. એટલે બારીકાઈથી જુઓ, બધાને સંતુષ્ટ કરો. મોટા મોટા કાન, આપણે કામ ચાલુ કરીએ, કાર્ય કરીએ એટલે કરવાવાળા કરતાં સલાહ દેવાવાળા વધારે હોય. આમ કરો ને ફલાણું કરો ને ઢીકણું કરો ને. તો ગણેશજી કહે છે બધાનું સાંભળો, બધાનું કહે છે સાંભળો તમે, પણ એમની બુદ્ધિ કહે છે બહુ સૂક્ષ્મ. બુદ્ધિ દ્વારા વિચાર કરો કે કયું કરવા જેવું છે ને કયું કરવા જેવું નથી. સાંભળવાનું બધાનું, પણ નિર્ણય આપણી બુદ્ધિ દ્વારા લેવાનો કે કયું કરવું જોઈએ કે જેનાથી કાર્ય દીપી ઉઠે. પછી તમે જો હાથીના મસ્તકમાં મુક્તામણી હોય તો ગણપતિ દાદા એમ કે છે મનની ગુલામીમાંથી તમે મુક્ત થાવ ને તો એ જ્ઞાનરૂપી મુક્તામણી તમને પ્રાપ્ત થાય. એ જ્ઞાનરૂપી મુક્તામણી કોણ આપે? તો કે તમે મારા જેમ ગુરુ નારદજી હતા એમ ગુરુની પાસે જાઓ તો તમે મુક્તામણીને પ્રાપ્ત કરો. જ્ઞાનરૂપી મુક્તામણી. એમની સૂંઢ આમ વાંકી છે, વળેલી છે. એ વળેલી જે સૂંઢ છે એ આપણને શું શીખવે છે કે તમારા મનને અધોગતિના માર્ગે ન લઈ જાઓ. પરમાત્માની પ્રાપ્તિ કરવી જ, વિઘ્નોમાંથી મુક્ત થવું તો ઉર્ધગામી બનો, ઉપર જાઓ, મનને ઉપરની તરફ લઈ જાઓ, પરમાત્મા સુધી મનને પહોંચાડો તો તમારા જીવનમાં શાંતિ આવશે, સુખ આવશે, આનંદ આવશે, આ બધું જ આવશે. પણ ક્યારે? મનને તમે
કે છે અંતર્મુખ કરો, ઉર્ધગામી કરો, ઉપર પરમાત્મા સુધી લઈ જાઓ. કેટલું બધું શીખવે છે ગણપતિ દાદા. આ બધું જ કે છે જીવનમાં મેળવું જ. સમસ્યા તો એમના જીવનમાં આવી. દેવતાએ કીધું આપણામાંથી મોટું કોણ? કોઈ કે હું મોટો, કોઈ કે હું મોટો. ગણપતિ દાદા ચૂપચાપ બધાને સાંભળા રાખે. બ્રહ્માજીએ નિર્ણય આપ્યો કે પૃથ્વીની પ્રદક્ષિણા ફરીને પહેલા આવે ભગવાન શંકરમાં પાર્વતી આદિ ગુરુ આદિ શક્તિ છે, એમને આવીને પ્રણામ કરે, એની પ્રથમ પૂજા થાય. બધાએ પોતપોતાનું વાહન લઈને નીકળી પડ્યા. ગણેશજી ચૂપચાપ બેઠા જ, કેમ કે એનું શરીર ભારે ને વાહન નાનું, એવું આમ તો ઉંદર. એ વિચાર કરે છે કે આમાં મારે જ કાંઈ પેલું આવવાનું છે નહીં, નકામી દોડા દોડ કરવી, શાંતિથી બેહો. એટલામાં ફરતા ફરતા નારદજી આવ્યા ને નારદજીએ કીધું કે કેમ દાદા ઉદાસ? તો નારદ કે છે ગણપતિ દાદાએ બધી વાત કરી. એ કે બસ આટલી જ વાત? અરે ભગવાન શંકરમાં પાર્વતી એ આદિ દેવ છે, આદિ શક્તિ છે. આખી સૃષ્ટિમાં ક્યાંય ફરવાની જરૂર નથી. ને તમારા તો માતા પિતા જ, એની 5 વાર પ્રદક્ષિણા કરીને એના સમક્ષ પ્રણામ કરીને બેસી જાઓ એટલે આખી પૃથ્વીની પ્રદક્ષિણા થઈ જાય. પણ એ જે નામ જપે છે, નામ તમારે જપવું પડે. દાદા કે મને નામ બતાવો. ભગવાન શંકર માં પાર્વતી જે નામનું જપ કરતા, એ નામની વિધિ નારદજીએ બતાવી ને ગણેશજી મહારાજ નામ સ્મરણ કરતા કરતા 5 પ્રદક્ષિણા કરી ને પ્રથમ કે જે આવીને બેસી ગયા ભગવાન શંકરમાં પાર્વતીના ચરણોમાં પ્રણામ કરીને બેઠા. બધાય દેવી દેવતા ગણેશજી દેખાય નહીં એટલે સામેથી જે આવતા એને પૂછે કે આગળ ગણેશજીને જોયા? તો કે હા. જેને પૂછી કે હા એટલે બધાએ માન લીધું કે ગણેશજી સૌથી આગળ છે. ને આવીને જોયું તો સૌથી પ્રથમ બેઠેલા. એટલે તુલસીદાસ કે છે મહિમા જાસુ જાન ગન રાઉ, પ્રથમ પૂજિયત નામ પ્રભાવ. મહિમા જાસુ જાન ગન રાઉ કે જે નામની મહિમા ગણેશજીએ જાણી સમજી ને એનું સ્મરણ કરતા કરતા પ્રદક્ષિણા કરીને પ્રથમ આવીને બેઠા, તેમની પ્રથમ પૂજા થઈ. તો મહત્વ કોનું છે? મનને પકડી રાખનાર નામનું. કે જે નામ સર્વત્ર વ્યાપક છે, આખી ધરતીમાં, જળ ચેતનમાં બધામાં વ્યાપક છે. એવા નામનો મહિમા કે છે એમણે જાણી લીધો ને એમની પ્રથમ પૂજા થઈ. તો આવા મહાન ગણપતિ દાદા, એમની આપણે કે જે સમજીને પૂજા અર્ચના કરીએ, એમના જેવી આપણે ભક્તિ કરીએ તો આપણા જીવનમાં કોઈ વિઘ્ન રહે નહીં. ગણપતિ દાદા કહે છે કે સમજીને કરો, જે કરો એ સમજીને કરો. તમે જે એમનું વાહન ઉંદર છે ને ઉંદર ક્યારે? દરમાં. એ પોતાનું ઘર પોતે જ બનાવે. એટલું ઊંડું 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 બનાવે પણ એના ઘરમાં એ રહી શકે નહીં. એ બનાવે ને રે કોણ? સર્પ, સાપ જઈને રે. પણ એ ઉંદર શીખવે જ કે તમે ઉદ્યમી તો બનો માર જેમ, ભલે બીજા કોઈ વાપરે, પણ મારી જેમ ઉદ્યમી બનશો તો તમે ભગવાનની સેવા કરી શકશો. ભગવાનની સેવામાં પહોંચી ગયો ને ઉંદર.
જેથી તમે એની સેવા કરી શકશો. ભક્તિથી જ ભગવાનને પામી શકાય. આ ઉંદર આપણને શીખવે છે કે ભક્તિથી જ, કર્મથી જ ભગવાનને પામી શકાય. કર્મ કરીએ જ નહીં ને વિચારા કરીએ કે જીવનમાં બધાય સુખ મળે, જીવનમાં શાંતિ મળે, કરવું કાંઈ નથી તો કાંઈ સુખ શાંતિ મળે નહીં. કર્મ કરવું પડશે, ઉદ્યમી બનવું પડશે. તો ગણપતિ દાદાનું આખું જીવન, એમની આખી શરીરની રચના એ આપણને ઘણું બધું સૂચવી જાય છે. ગણપતિ દાદાને અષ્ટવિનાયક પણ કહેવામાં આવે છે. અષ્ટવિનાયકના અષ્ટરૂપ, કેમ કે અષ્ટ સિદ્ધિના દાતા જ, એટલે જ દરેક સિદ્ધિમાં એનું અલગ અલગ રૂપ છે. જે સ્વરૂપની પૂજા કરો એ સિદ્ધિ આપણને પ્રાપ્ત થાય. અષ્ટવિનાયક 8 નું મહત્વ શું? તો સંતોએ બતાવ્યું. મેં કીધું ને એમ જ કે મનને તમારા કાબુમાં રાખો. દિવસના 4 પ્રહર, રાત્રિના 4 પ્રહર, કેટલા થયા? 8 પ્રહર. 8 પ્રહર નિરંતર ભગવાનનું સ્મરણ કરો તો રિદ્ધિ સિદ્ધિ આપોઆપ આવે. ગુરુ નાનક દેવજી પણ કહે છે, ઉઠત બેઠત સોવત જાગત નામ, કહે નાનક સદભય તિનકે કામ. ઉઠત બેઠત સોવત જાગત નામ. ઉઠતા, બેસતા, સૂતા, જાગતા, નિરંતર 8 પ્રહર જે નિરંતર પ્રભુને યાદ કરે એના બધા જ કામ સફળ જ થાય. કોઈ કામ કે છે નિષ્ફળ જાય નહીં, બધા કામ સફળ થાય. તો ઓટોમેટિક રિદ્ધિ સિદ્ધિ આવે. ભગવાનનું નામ જપે એને બધું ઓટોમેટિક મળે, કેમ કે ભગવાનને શરણે છે ને. ભગવાનની શરણાગતિ બહુ મહત્વની છે. મને એક નાની એવી વાત યાદ આવે છે. એક કે છે ધોબણ હતી, સાંવરી ધોબણ, બહુ કે છે ગરીબ પરિવાર. એના પતિની સ્થિતિ બહુ, શારીરિક સ્થિતિ સારી નહીં, શરીરમાં નબળાઈ, રોગ, એના 3 બાળકો, ધંધો તો કપડાં ધોવાનો, બધી જવાબદારી આ સાંવરી ઉપર આવી પડી. પતિથી કાંઈ થાય નહીં એટલે એને જ કપડાં ધોવા પડે, ઘરનું કામકાજ કરવાનું, બાળકોને કે છે ભણાવવાના, એની ભણવાની વ્યવસ્થા કરવાની, બધું એને જ કરવાનું. રાત દિવસ એ કામમાં જ લાગેલી. સવારે વહેલા ઉઠીને જે કપડાં ધોવા માટે આવ્યા હોય ગામના, એ વહેલા ઉઠીને કે છે તળાવે જઈને ધોઈ આવે, પછી ઘરના બધા કામ કરે, પતિની સારવાર કરે. આમ એના દિવસો વીતે ને. આટલું જ નહીં, આટલી ગરીબ સ્થિતિ હોવા છતાંય કોઈ પણ એની પાસે કંઈ પણ મદદ માગે એટલી તૈયાર જ હોય. હસતા મોઢે દરેકની મદદ કરે, જે એનાથી થાય એ પ્રમાણેની મદદ કરે. એટલે આખા ગામમાં એ પ્રિય કે સાવરી પાસે જાઓ તો આપણને કંઈક તો સહાયતા મળશે, કંઈક મદદ મળશે. એ દરરોજ કે છે તળાવે કપડાં ધોવા જાય એટલે એકવાર બધી ગામની સ્ત્રીઓ કે જે એક દિવસ એને મોડું થયું, એ બધી સ્ત્રીઓ ત્યાં કપડાં ધોવા આવી પોતપોતાના ઘરના. તો જોયું આજ સાવરી બેન તો બહુ મોડી આવી, રોજ વહેલા ધોઈને વહી જાય ને બધી બહેનો ત્યાં ભેગા મળી કપડાં વપડાં ધોઈ ને સાથે બેસીને ભજન કીર્તન કરે, કૃષ્ણના ગુણગાન ગાય. સાવરી જે દિવસે મોડી આવી એ દિવસે એ લોકોએ આગ્રહ કર્યો કે આજ તું બેસ ને,
રોજ તો તું નકરું કામ જ કરે છે. એ બેઠી તો બધી બહેનોના મુખેથી ભગવાન કૃષ્ણની કે છે બાળ લીલાઓ તે દિવસે સાંભળી. બાળ લીલાઓ પહેલી વાર એણે જીવનમાં સાંભળ્યું એટલે એને કુદરતી ભગવાનથી પ્રેમ થવા માંડ્યો. હવે રોજ એ કે જે બધી બહેનો આવે ત્યારે જ ઈ જાય, કપડાં ધોઈને બધાની સાથે બેસે, કૃષ્ણની મહિમા સાંભળે. કેમ કે બધી બહેનોએ એક નિયમ કરેલો કે અહીંયા જ આપણે કલાક બેસીને ભગવાનના ગુણગાન ગાવા. એટલે સાંભળીએ એમાં જોડાઈ ગઈ, બધાએ બેસીને ગુણગાન ગાય. એને બહુ આનંદ આવવા લાગ્યો. આ તો બહુ ભોળા મનની હતી ને, એટલે જે સાંભળે એના હૃદયમાં બેસી જાય. ઘરે જાય તો એ કામ કરતા કરતા બસ એ કૃષ્ણનું સ્વરૂપ જ એના મનમાં રહીમાં રાખે. કેવી રીતે કે છે માટી ખાતા હશે, મોર મુકુટ એને કેવો શોભતો હશે, કેવું એણે પીળું પિતાંબર પહેર્યું હશે. આમ આવી રીતે બધી કલ્પનાઓ કરે ને આ કલ્પના કરીને એમાં એને કૃષ્ણ દેખાય. કેમ કે આખો દિવસ ચિંતન જ એનું, એટલે એને કૃષ્ણ દેખાય. એક દિવસ કપડાં ધોતા ધોતા એને મનમાં વિચાર આવ્યો, આખા ગામના કપડાં ધોઉં છું, મને કાનાના કપડાં ધોવા મળે કેવું સારું, મારો તો જન્મારો જ સુધરી જાય. ને હવે તો એ કૃષ્ણમય બની ગઈ હતી. હરતા ફરતા કામ કરતા બસ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. નદીએ કપડાં ધોએ ત્યારે બસ આ ભાવ આવે ને એની આંખમાંથી દળ દળ આંસુ જાય. એ આંસુ એ કે છે નદીના પાણીમાં વહેતા જાય. એ જ્યાં સુધી કે જે કપડાં ધોએ ત્યારે એક જ વિચાર, મને ક્યારે મારા પ્રભુના કપડાં ધોવા મળશે, કેવા સુંદર હું એના કપડાં ધોઈશ, એ પહેરશે એ કેવા લાગશે, બસ આ જ ચિંતન. ને સામે કાંઠે બધી બહેનોએ કીધેલું, સામે કાંઠે કૃષ્ણ કે જે બાળ ગોપાળ સાથે ગોપીઓ સાથે રાસલીલા રમે, આ બધી લીલાઓ એ સામે કાંઠે કરે છે. એટલે આ સાંભળીને એમ થયું કે વચ્ચે બસ આટલું જ અંતર, આ નદીનું જ અંતર. સામે કાંઠે ભગવાન, હું અહીંયા પણ હું એને જોઈ શકતી નથી, મને એના દર્શન થતા નથી. એમાં શ્રાવણનો મહિનો આવ્યો. એ શ્રાવણ મહિનામાં કે છે ગોકુળ વૃંદાવનની તરફ ઝૂલાનું બહુ મહત્વ. ભગવાન કૃષ્ણ ઝૂલે ઝૂલે, બધી ગોપીઓ ઝૂલાવે, રાધાજી ઝૂલાવે ને બધાની સાથે ઝૂલતા ઝૂલતા ભગવાનને ત્યાંથી એવી કે છે છલાંગ મારી કે નદીની વચમાં જઈને ઊભા રહી ગયા. ને ત્યાં કે છે એક તો ઘનઘોર વાદળી ચડી આવેલી. શ્રાવણ મહિનામાં કે છે વરસાદના સરવડા તો પડતા જ હોય. ઘનઘોર વાદળી આવી ની વાદળી જોઈને અહીંયા સાંવરી વિચાર કરે છે કે આ વાદળી જેવો જ શ્યામ છે, પણ કેવો સુંદર દેખાતો હશે. હજી આમ કલ્પના કરે ને ભગવાન નદીની વચમાં. એટલો જોરદાર વરસાદ પડ્યો, ભગવાન કૃષ્ણ પલળે જ. અહીંયા રાધાજી બધી ગોપીઓ વિચાર કરે છે કે કાનાને આ વરસાદ કેટલો બધો પડે છે, ઠંડી લાગી જશે, પાણીમાં ઊભો જ, એ ક્યારે આવશે. ને ભગવાન કૃષ્ણએ કે જે આંખો બંધ કરી ને સાંવરીનું ધ્યાન કર્યું. તમે વિચાર કરો, આપણે ભગવાનનું ધ્યાન કરીએ પણ ભગવાન ભક્તનું ધ્યાન કરે છે. એટલે તો કહે ને કે એક સંતે કીધું છે કે સંત આપણા નગરમાં આવે ને તો એ ભાગ્ય કહેવાય, પણ સંત જો આપણા ઘરમાં આવે ને તો આપણું અહોભાગ્ય કહેવાય. સંત કે છે કે આપણા ઘરમાં ભોજન કરે તો મહાભાગ્ય કહેવાય. એટલી સંતોની મહિમા છે. તો એવા કે છે પરમપિતા પરમાત્મા સંતો જેનું ધ્યાન કરે છે, એ ભગવાન જેનું ચિંતન કરે એ તો કેવો ભાગ્યશાળી, પરમ સૌભાગ્યશાળી.
ભગવાન સાવરીનું ધ્યાન કરે ને આખી એમની મનોદશા સાવરીમય થઈ ગઈ. જ્યારે પાણીમાંથી બહાર આવ્યા તો એકદમ કે છે તાવથી ધગધગે, આખું શરીર તપે. તો રાધાજી કેવા લાગ્યા કે આ શું થઈ ગયું, આટલો બધો તાવ, આંખો એકદમ લાલ લાલ. તો ભગવાન કેવા લાગ્યા કે હું તો આજે એક જ દિવસ આટલો લાલ થઈ ગયો, આટલું મારું શરીર તપે જ, પણ સાવરી મારી એક ભક્ત સામે કિનારે છે, એ તો રોજ મારી યાદમાં કેટલા આંસુ વહાવે છે. આજ તો વરસાદ જે હતો ને એના આંસુનો વરસાદ હતો, એટલે હું આટલો ગરમ થઈ ગયો. કેમ કે એના આંખના આંસુ એટલા ગરમ ગરમ મારા શરીર પર પડ્યા કે મારું આખું શરીર તપતું થઈ ગયું. એની આંખમાંથી આંસુ વહ્યા એટલે મારી આંખો લાલ થઈ ગઈ. હું તો એક જ દિવસ, પણ એ તો રોજ કેટલી તપે છે, કેટલું કષ્ટ ઉઠાવે છે. આજે તો મેં એને મારા વસ્ત્ર ધોવા આપ્યા, અમે જે પહેર્યા ને એના ધોયેલા વસ્ત્ર છે, કેવા ચમકે છે, કેવો આમાંથી પ્રકાશ નીકળે છે. કેમ કે આજ તો મેં એના મનનો મેલ ધોઈ નાખ્યો. તો વિચાર કરો, એક ભક્ત ને ભગવાન, એની અંતર દશા કેટલી સુંદર હોય છે. જ્યારે એક ભક્ત નિર્મળ બની જાય, એ પ્રભુને સમર્પણ થઈ જાય, તો ભગવાન પછી એના જ બની જાય છે. એમાં કોઈ સંશય નહીં. ભગવાન ક્યારે કયા સ્વરૂપ એની પાસે પહોંચી જાય એ આપણે કે છે ઓળખી શકીએ નહીં. તો ભક્તને ભગવાન જ જાણે. પણ એ ભાવ ક્યારે આપણામાં આવે? સતત એનું સ્મરણ થાય, સતત એનું ચિંતન થાય, તો જ એ ભાવ આપણામાં જાગે, નહીં તો જાગે નહીં. માયામાં જ મન રમતું હોય તો ભગવાનમય ક્યાં આપણે થયા? કલાક ભજન ગાઈ લીધા એટલે ભગવાનમય થઈ ગયા? નહીં. દરેક કામ કરતા કરતા, હરતા ફરતા, ઉઠતા બેસતા, સૂતા જાગતા, સતત દરેકમાં ઈશ્વર દર્શન થવા લાગે, ઈશ્વરમય બની જવાય. એનું નિરંતર સ્મરણ, ને એ જે સ્મરણ છે આપણી અંદર આપોઆપ થાય, પણ આપણે કરી નથી શકતા. કેમ કે આપણને હજી એવા ગુરુ નથી મળ્યા કે જે આપણને વિધિ બતાવે, કે જેને જાણ્યા પછી આપણે એને સરળતાથી કરી શકીએ. તો એક ભજન છે, આપ લોકો પણ બોલવાનો પ્રયત્ન કરશો. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ. ગોવિંદ તું છે મારો ગોઠિયો રે લોલ, ગોવિંદ તું છે મારો ગોઠિયો રે લોલ. કરવી મારે કોઠાની વાત રે, ગોવિંદ તું છે મારો ગોઠિયો રે લોલ. કરવી મારે કોઠાની વાત રે, ગોવિંદ તું છે મારો ગોઠિયો રે લોલ. તો જો એક ભક્ત કોને બનાવે કે છે મિત્ર? કોને બનાવે? ભગવાનને. એટલે તો એને કીધું ગોવિંદ તું મારો ગોઠિયો. ગોઠિયો માને મિત્ર, બેનપણી, કે પ્રભુ તું જ મારી બેનપણી છે ને મારે મારા કોઠાની વાત તને કરવી છે. ભૂદર ભૂખ્યો છે ભાવનો રે લોલ, ભૂદર ભૂખ્યો છે ભાવનો રે લોલ. ભૂદર ભૂખ્યો છે ભાવનો રે લોલ, ભૂદર ભૂખ્યો છે ભાવનો રે લોલ. ગોતો મસ્જિદ ને મંદિરીએ રે લોલ, ગોતો મસ્જિદ ને મંદિરીએ રે લોલ. જડ નહીં જગતનો થાત રે, ભૂદર ભૂખ્યો છે ભાવનો રે લોલ. નહીં જગતનો થાત રે, ભૂદર ભૂખ્યો છે ભાવનો રે લોલ. ગોવિંદ તું છે મારો ગોઠિયો રે લોલ, ગોવિંદ તું છે મારો ગોઠિયો રે લોલ. કરવી મારે કોઠાની વાત રે, ગોવિંદ તું છે મારો ગોઠિયો રે લોલ. કરવી મારે કોઠાની વાત રે, ગોવિંદ તું છે મારો ગોઠિયો રે લોલ. ગોતું ગોપાને ગીરા કંદરા
તૂફાન ગીરા કંડલાર બોલ બારણા દેખાય તારા બંદરે ગોવિંદ તું છે મારો કોઠિયો રે લોલ બારણા દેખાય તારા બંદરે ગોવિંદ તું છે મારો કોઠિયો રે લોલ ખબર લખાને કાગળ લખારે લોલ નાવે તારી ગોઠડીની ગંધરે ગોવિંદ તું છે મારો કોઠિયો રે લોલ નાવે તારી ગોઠડીની ગંધરે ગોવિંદ તું છે મારો કોઠિયો રે લોલ કીએ તાલુકે તારું ગામડું રે લોલ કયા તાલુકે તારું ગામડું રે લોલ કયા દાતાનો દરબાર રે ગોવિંદ તું છે મારો કોઠિયો રે લોલ કયા દાતાનો દરબાર રે ગોવિંદ તું છે મારો કોઠિયો રે લોલ વિઠ્ઠલ કરું એક વિનતી રે લોલ વિઠ્ઠલ કરું એક વિનતી રે લોલ આપો દર્શન તમારા કામ રે ગોવિંદ તું છે મારો કોઠિયો રે લોલ આપો દર્શન તમારા કામ રે ગોવિંદ તું છે મારો કોઠિયો રે લોલ કૃષ્ણ કહે સંત સાંભળો રે લોલ કૃષ્ણ કહે સંત સાંભળો રે લોલ સત્ય સનાતન મારું નામ રે ભૂદર ભૂખ્યું છે ભાવનો રે લોલ સત્ય સનાતન મારું નામ રે ભૂદર ભૂખ્યો છે ભાવનો રે લોલ નહીં દેખો આકાશ પાતાળ મારે લોલ નહીં દેખો આકાશ પાતાળ મારે લોલ ઘર ઘર ભૂદરો ભળાય રે ભૂદર ભૂખ્યો છે ભાવનો રે લોલ ઘર ઘર ભૂદરો ભળાય રે ગોવિંદ ભૂખ્યો છે ભાવનો રે લોલ ઘર ઘર દિલડા દુભાવિયા રે લોલ ઘર ઘર દિલડા દુભાવિયા રે લોલ હવે ગાતો મંદિરની માય રે ભૂદર ભૂખ્યો છે ભાવનો રે લોલ હવે ગાતો મંદિરની માય રે ભૂદર ભૂખ્યો છે ભાવનો રે લોલ તુલસીનો સ્વામી શામળો રે લોલ તુલસીનો સ્વામી શામળો રે લોલ ભક્તોને ભીતર દેખાય રે ભૂદર ભૂખ્યો છે ભાવનો રે લોલ ભક્તોને ભીતર દેખાય રે ભૂદર ભૂખ્યો છે ભાવનો રે લોલ ભક્તોના નાથ જાલો બાવડી રે લોલ ભક્તોના નાથ જાલો બાવડી રે લોલ ઉતારો ભવ સાગર પાર રે ભૂદર ભૂખ્યો છે ભાવનો રે લોલ ઉતારો ભવ સાગર પાર રે ભૂદર ભૂખ્યો છે ભાવનો રે લોલ ગોવિંદ તું છે મારો કોઠિયો રે લોલ ગોવિંદ તું છે મારો કોઠિયો રે લોલ કરવી મારે કોઠાની વાત રે ગોવિંદ રો કોઠિયો રે લોલ કરવી મારે કોઠાની વાત રે ગોવિંદ તું છે મારો કોઠિયો રે લોલ બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી ઉમાપતિ મહાદેવ શ્યાવર રામચંદ્ર ભગવાન સનાતન ધર્મ